દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે શનિ મહારાજની. શનિથી લોકો ભયભીત થતા હોય છે. શનિના લીધે લોકોના જીવનની અંદર ઘણી બધી માનતા અપાનતા ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય. દર્શક મિત્રો, શનિ ગ્રહ એક એવો ગ્રહ છે જે ન્યાયનો કારક ગ્રહ છે. વ્યક્તિ જેવા કર્મ કરે છે, કર્મનું ફળ શનિ મહારાજ પોતે આપતા હોય છે. જીવનની અંદર આપણા જીવનની અંદર દરેક વસ્તુ આપણે જાણતા અજાણતા આપણાથી ઘણા બધા પાપો થતા હોય. ભૂતકાળની અંદર થયેલા હોય, વર્તમાન કાળની અંદર થયેલા અથવા ગત જન્મની અંદર થયેલા હોય. તો એ મુજબ આપણા જન્માક્ષર મુજબ આપણા જીવનની અંદર શનિ મહારાજની પીડા આપણને ઉત્પન્ન થતી હોય. કોઈ વ્યક્તિને જ્યારે શનિની પનોતી આવતી હોય છે, શનિની મહાદશા આવતી હોય છે, ત્યારે વ્યક્તિ ભયભીત થઈ જતો હોય. ઓહો, શનિની પનોતી ચાલી રહી છે. એક્ઝામ્પલ તરીકે મકર, કુંભ અને મીન આ ત્રણ રાશિને અત્યારે શનિ મહારાજની સાડાસાતી ચાલી રહી છે. તો ઘણા લોકોને જીવનની અંદર ઘણી બધી સમસ્યા હશે, જ્યારે ઘણા લોકોને જલસા હશે. શું કામે? કારણ કે શનિ એ કર્મનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ જેવા કર્મ કરે છે એવું ફળ શનિ મહારાજ આપવા માટે બંધાયેલા છે. દર્શક મિત્રો, જ્યારે શનિ તમને પીડા આપતો હોય, શનિ તમને સમસ્યા આપતો હોય, એક રાશિની અંદર શનિ મહારાજ 2.5 વર્ષ સુધી રહે છે. અને આ શનિ મહારાજની પીડા તમારા જીવનની અંદર કારણ કે શનિ છે એ આજીવિકાનો કારક છે, શનિ કર્મનો કારક છે. એટલે તમારે માની લો કે જીવનની અંદર આજીવિકાને લગતી સમસ્યાઓ થાય, મહેનત કરવા છતાં ફળ તમને ઓછું મળે, તમારા જીવનની અંદર ડગલે ને પગલે સંઘર્ષ વધતો જણાય, તો સમજી લેવાનું શનિ તમને પીડા આપી રહ્યો છે. શનિ મહારાજ પોતે મેષ રાશિની અંદર નીચસ્થ બને છે, તુલા રાશિની અંદર ઉચ્ચના બને છે, મકર અને કુંભ રાશિની અંદર પોતે સ્વગૃહી હોય છે. અને આ શનિ મહારાજ અલગ અલગ ગ્રહો સાથે બિરાજમાન હોય ત્યારે એનું અલગ અલગ ફળ હોય છે. શનિ અને સૂર્ય બંનેનો સંઘર્ષ યોગ થાય, શનિ અને ચંદ્ર બંનેનો વિષ યોગ થાય, શનિ અને મંગળ આ બંનેનો સ્ફોટક યોગ થાય. ને જ્યારે શનિ અને બુધ બંને ગ્રહો સાથે હોય ત્યારે વાણીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય. જ્યારે ગુરુ અને શનિનો આધ્યાત્મિક યોગ કહેવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ શનિ મહારાજ તમારા જીવનની અંદર જ્યારે પનોતી સ્વરૂપે આવે, તમારા જીવનની અંદર મહાદશા સ્વરૂપે આવે, અથવા શનિ તમને પીડા આપે, ત્યારે આપણને ખબર પડે છે. કારણ કે દુઃખમાં છે ને કોણ આપણી સાથે છે એ મહત્વનું છે. વ્યક્તિની પરખ છે ને એ શનિની પીડા, શનિની પનોતીની અંદર, શનિની પીડાની અંદર આપણને પ્રાપ્ત થાય ને. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે વ્યક્તિને શનિની પીડા હોય, શનિની સમસ્યા હોય, તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ, કયા પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ અને કયા પ્રકારના લાભો મેળવવા માટે શું શું ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે વાત કરવાની છે. મિત્રો, શનિ મહારાજની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શનિની દ્રષ્ટિ છે ને એ જીવનની અંદર સમસ્યા આપે. દરેક ગ્રહ પોતાનાથી 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય, પરંતુ શનિની દ્રષ્ટિ વિશેષ છે. શનિ 3જા સ્થાનમાં, 7મા સ્થાનમાં અને 10મા સ્થાનમાં, આ 3 સ્થાનની અંદર શનિ મહારાજ પોતે દ્રષ્ટિ કરે છે. અને શનિ જે જગ્યાએ દ્રષ્ટિ કરે એ સ્થાનને તકલીફ આપે. એટલે ક્યાંક ને ક્યાંક શનિ મહારાજ તમારો લગ્ન સ્થાનની અંદર બિરાજમાન હોય તો એ પરાક્રમ ભુવન એટલે કે 3જા સ્થાનને, 7મું સ્થાન એટલે પતિ પત્નીના સ્થાનને અને 10મું સ્થાન એટલે કે કર્મ સ્થાનને, આ 3 સ્થાનને પોતે દૂષિત કરતા હોય. તો દર્શક મિત્રો, શનિ મહારાજ છે એ સમતોલનનો ગ્રહ છે. શનિ મહારાજ છે ન્યાયનો ગ્રહ છે. જે વ્યક્તિ બેઈમાની કરે છે, જે વ્યક્તિ પોતાનાથી નીચે કામ કરવાવાળા વ્યક્તિને સારી રીતે નથી સાચવતા, જે વ્યક્તિ પોતાનાથી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓને અથવા ગરીબ વ્યક્તિઓનું શોષણ કરે છે, તો એના જીવનની અંદર શનિની પનોતી, શનિની મહાદશા, શનિની સમસ્યા 100% ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, દરેક ગ્રહની જે મેં વાત કરી દ્રષ્ટિની અંદર, તો શનિ મહારાજ, ગુરુ મહારાજ અને મંગળ મહારાજ આ 3 ગ્રહો પાસે વિશેષ દ્રષ્ટિ રહેલી છે. ને એટલા માટે શનિ મહારાજની દ્રષ્ટિ પોતાના દરેક વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન કરતી હોય. દર્શક મિત્રો, જે વ્યક્તિ કર્મ નિંદનીય હોય, આવા વ્યક્તિઓનું શનિ દુર્ભાગ્ય કરે છે, એનો ભાગ્યને બગાડી નાખે છે, એના જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરે છે. જે વ્યક્તિના કર્મ ખરાબ હોય, જે વ્યક્તિ બીજાને દુઃખ આપતો હોય, બીજાને સમસ્યા આપતો હોય, બીજાને પીડા આપતો હોય, બીજાની તકલીફો વધારતો હોય, તો આવા વ્યક્તિઓને શનિ મહારાજ કંગાલ બનાવી દે છે. શનિ મહારાજ ખરાબ કર્મવાળા વ્યક્તિઓનો વિવેક ખત્મ કરી દે છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ એવું કહેવાય કે વિદ્યા વિનયેન શોભતે, એવી રીતે જીવનની અંદર વિવેક હોવો બહુ મહત્વનો છે. અને જે વ્યક્તિ પોતે ખરાબ કામ કરે છે, એના જીવનમાં વિવેક નથી રહેતો, મોટા નાનાનો આદર સત્કાર, કઈ રીતે વાતો કરવી, આ બધી વસ્તુ નથી રહેતી, અને એના જીવનની અંદર પોતે વ્યવહાર ચૂકી જાય છે અને એ વ્યવહાર દ્વારા એના જીવનમાં સમસ્યા ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, જે વ્યક્તિના જીવનની અંદર શનિ ખરાબ ફળ આપતો હોય છે, આવા વ્યક્તિઓની નિર્ણય શક્તિ પૂરી થઈ જાય છે. આવા
વ્યક્તિઓ નિર્ણય સારી રીતે લઈ નથી શકતા, સાચો નિર્ણય નથી લઈ શકતા અને ખોટો નિર્ણય એના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આપે છે. અને શનિની દ્રષ્ટિ જ્યારે ખરાબ હોય ત્યારે ડગલે ને પગલે અસફળતા, જીવનની અંદર પ્રતિષ્ઠાને હાનિ, એનો આપણે સામનો કરવો પડે છે. અને ચીડિયાપણું આવી જાય, વાત વાતમાં ગુસ્સો આવી જાય, વાત વાતની અંદર સમસ્યાઓ સર્જાય, આ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, જેનો શનિ સારો હોય ને, તુલા રાશિનો શનિ હોય, મકર રાશિનો શનિ હોય, કુંભ રાશિનો શનિ મહારાજ બિરાજમાન હોય, ખાડાના સ્થાનમાં ન હોય અથવા કેન્દ્રના સ્થાનની અંદર બિરાજમાન હોય, તો આવા વ્યક્તિઓને શનિ મહારાજ ભાગ્યોદય સારો કરાવે છે. આવા વ્યક્તિઓને આજીવિકાનું સુખ સારું આપે છે. આવા વ્યક્તિઓને ધન સંપત્તિ મળે છે અને આવા વ્યક્તિઓ બીજા લોકોને હેલ્પ, મદદ કરે છે ને એના દ્વારા સારો લાભ મળે છે. આપણે ડોનેશન કરીએ ને, કોઈ વ્યક્તિને મદદ કરીએ ને, તો એનાથી આપણો શનિ પણ સારો થાય છે, આપણો ગુરુ પણ સારો થાય છે, રાહુ પણ આપણને પોઝિટિવ ફળ આપે છે ને કેતુ પણ આપણને પોઝિટિવ ફળ આપે છે. તમારું મકાન નથી બનતું, તમે મકાન બનાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરો છો, ઘણી બધી મહેનત કરો છો, છતાં મકાન નથી બનતું ને, તો તમારે કોઈ મંદિર બનતું હોય ને, મંદિરમાં તમારે ઈંટોનું દાન અથવા પથ્થરનું દાન કરી દેવાનું. એના દ્વારા તમારા મકાનમાં આવતી સમસ્યા દૂર થાય. આવી જ રીતે દર્શક મિત્રો, આપણા જીવનમાં શનિ મહારાજ નાના વર્ગનો કારક છે. આપણાથી નીચે જે કામ કરી રહ્યા છે, આપણાથી નીચે જે લોકો છે, એનો કારક છે ને. જો સારી રીતે સાચવીએ ને તો શનિ મહારાજ 100% સારું ફળ આપે છે. અને ગ્રહસ્થ જીવનની સુખાકારી પણ આ જ શનિના લીધે આપણને ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થાય છે. જે લોકોનો શનિ સારો હોય, આવા વ્યક્તિઓ ધર્મના રસ્તા ઉપર ચાલે, ધાર્મિક કામ કરે, ભગવાનનું ભજન કરે, લોકોને મદદ કરે અને એના દ્વારા આપણને સારો લાભ આપે છે. દર્શક મિત્રો, શનિની દ્રષ્ટિ કયા ગ્રહ ઉપર પડે, કેવું પરિણામ આપે, સાથે સાથે તમારા જીવનમાં શનિની પનોતી છે, શનિની મહાદશા છે, તો કયા ઉપાયો કરવા, આ દરેક વિષય ઉપર શરૂઆત કરીએ. મિત્રો, શનિ ખરાબ ફળ આપે એવું નથી, શનિ સારું પણ ફળ આપતો હોય છે. જે વ્યક્તિ ખરાબ છે, જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે, જે વ્યક્તિ પોતાની નીચે કામ કરવાવાળા વ્યક્તિઓને સારી રીતે નથી સાચવતા, એને શનિ મહારાજ તકલીફ આપે છે. બાકી જે સારા કર્મ કરે છે, જે ભગવાનના કામ કરે છે, જે વ્યક્તિ બીજાને મદદ કરે છે, હેલ્પ કરે છે, આવા વ્યક્તિઓને શનિ મહારાજ વિશેષ માત્રામાં શુભ ફળ આપે છે અને સારો એવો લાભ આપે છે. દર્શક મિત્રો, શનિની અલગ અલગ ગ્રહ ઉપર દ્રષ્ટિ અલગ અલગ પરિણામ આપતી હોય છે. શનિ મહારાજની સૂર્ય ઉપર દ્રષ્ટિ હોય તો જેને શનિ સૂર્યનો સંઘર્ષ યોગ કહેવામાં આવે, જે પિતા અને પુત્ર વચ્ચેના સંબંધોમાં તકલીફ કરાવડાવે, જે દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. શનિ મહારાજની ચંદ્ર ઉપર દ્રષ્ટિ હોય તો આવા વ્યક્તિઓને મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, આવા વ્યક્તિઓને માનસિક સમસ્યા ઉત્પન્ન થાય. જે વ્યક્તિઓની શનિની મંગળ ઉપર દ્રષ્ટિ હોય, આવા વ્યક્તિઓને વિસ્ફોટક નામનો યોગ થાય, જેના લીધે વારંવાર દુર્ઘટનાના યોગ બને. આવા વ્યક્તિઓને ગુસ્સાનું પ્રમાણ વધારે આવે. અને પોઝિટિવ પોઈન્ટ જોઈએ તો આવા વ્યક્તિઓ ટેકનોલોજીની અંદર આગળ વધી શકતા હોય અને ટેકનોલોજીની અંદર પોતાનું કેરિયર બનાવી શકતા હોય. દર્શક મિત્રો, શનિ મહારાજની જો બુધ ઉપર દ્રષ્ટિ હોય ને બુધ ખરાબ હોય તો આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક બીજાને છેતરવાવાળા હોય, પરંતુ બુધ સારો હોય તો આવા વ્યક્તિઓ ચાલાક હોય, પોતાના કામ વ્યવસ્થિત રીતે પોતે કરી શકે. અને શનિની ગુરુ ઉપર દ્રષ્ટિ હોય તો પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે ને આવા લોકોને જ્ઞાનનો અહંકાર આવતો હોય છે. શનિની જ્યારે શુક્ર મહારાજ ઉપર દ્રષ્ટિ હોય ત્યારે ચરિત્રને લગતી સમસ્યા થાય ને શનિની રાહુ મહારાજ ઉપર દ્રષ્ટિ હોય તો વ્યક્તિ નશાનો શિકાર થઈ જાય, દારૂનો શિકાર થઈ જાય, સિગરેટનો શિકાર, આવી રીતે અલગ અલગ વસ્તુઓનો શિકાર થતો હોય. ને જ્યારે રાજકારણમાં પણ શનિની રાહુ ઉપર દ્રષ્ટિ હોય તો આવા વ્યક્તિઓ સફળ થઈ શકતા હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શનિની દ્રષ્ટિમાં લાભ મેળવવા માટે તમારે શું ઉપાયો કરવા જોઈએ, શનિની દ્રષ્ટિ ક્યારે તમને ફાયદો આપે છે, આ દરેક વિષયો ઉપર આપણે વાત કરવી છે. દર્શક મિત્રો, શનિની દ્રષ્ટિ ક્યારે લાભદાયી નીવડે, શનિ ક્યારે તમને ફાયદો આપે, તો દર્શક મિત્રો, જ્યારે શનિ પોતાની ઉચ્ચ રાશિની અંદર હોય અથવા સ્વગૃહી હોય, એટલે કે તુલા રાશિનો હોય અથવા મકર અથવા કુંભ રાશિનો હોય, તો શનિ તમને બેસ્ટ રિઝલ્ટ આપે, સારું પરિણામ આપવાનો છે. શનિ મહારાજ મેષ રાશિમાં, કર્ક રાશિમાં અથવા સિંહ રાશિની અંદર બિરાજમાન હોય તો પણ એ તમને સારું પરિણામ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે એની દ્રષ્ટિ તમને ફાયદો આપવાની છે. જો શનિ મેષમાં હોય તો તુલા ઉપર દ્રષ્ટિ કરશે એટલે સારું રિઝલ્ટ આપશે, કર્કની અંદર હશે તો મકર ઉપર દ્રષ્ટિ કરશે એટલે સારું રિઝલ્ટ આપશે, સિંહની અંદર હશે તો કુંભ રાશિ ઉપર દ્રષ્ટિ કરશે એટલે તમને સારું રિઝલ્ટ, કારણ કે શનિની દ્રષ્ટિ ખરાબ છે. હવે કોઈ વ્યક્તિ પોતાના ઘરને ખરાબ તો નથી કરવાનું ને. હવે મકર, કુંભ, તુલા આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક એ મકર અને કુંભ એનું ઘર છે અને તુલાની અંદર પોતે ઉચ્ચના છે, એટલા માટે એની દ્રષ્ટિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. શનિ મહારાજ જ્યારે ગુરુની સાથે બિરાજમાન હોય ત્યારે એની દ્રષ્ટિ તમને શુભ પરિણામ આપતી હોય છે. અને શનિની દ્રષ્ટિ વ્યક્તિને જો લાભ આપે તો વ્યક્તિ ધનવાન બની શકે છે. શનિની દ્રષ્ટિ જો વ્યક્તિને લાભ આપે તો કેરિયરમાં સફળતા આપી શકે છે, મહેનતનું ફળ આપે છે, ઉત્તમ પ્રકારનો ફાયદો આપે છે. અને આવા વ્યક્તિઓ પોતાના ઘરથી દૂર જાય,
તો સારી સફળતા મેળવી શકતા હોય છે. તો દર્શક મિત્રો, શનિની દ્રષ્ટિથી બચી અને કયા એવા ઉપાયો કરવા જોઈએ કે જે આપણા જીવનની અંદર સારો લાભ આપી શકે, આ સબ્જેક્ટ પર વાત કરીએ. દર્શક મિત્રો, શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ કેવી રીતે આપણને પ્રાપ્ત થાય? દર્શક મિત્રો, જ્યારે વ્યક્તિ સાચું બોલવાનું ચાલુ કરે અને નિયમની અંદર રહે તો અવશ્ય એને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શનિ મહારાજની દ્રષ્ટિ ફાયદો આપે છે. જે વ્યક્તિ કમજોર છે, નબળો છે, નિર્બળ છે, આની સેવા કરે, આને હેલ્પ કરે તો શનિ મહારાજની દ્રષ્ટિ એને ફાયદો આપે છે. જે વ્યક્તિ વડીલોની સેવા કરે, વડીલોનું માન, સન્માન, આદર જાળવે, આવા વ્યક્તિઓને પણ શનિની દ્રષ્ટિ સારો એવો ફાયદો આપે છે. જે વ્યક્તિ ભગવાન શંકરની નિયમિતને માટે પૂજા કરે તો પણ આવા વ્યક્તિઓને શનિ બેસ્ટ રિઝલ્ટ આપે છે અને સારામાં સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, ક્યારેય શનિ મહારાજની મૂર્તિ છે એના દર્શન નહીં પણ શનિની શિલાના દર્શન કરવા જોઈએ, કારણ કે શનિની દ્રષ્ટિ આપણને તકલીફ આપે. દર શનિવારના દિવસે લાલ કલરના વસ્ત્ર ધારણ કરી હનુમાનજી મહારાજની સામે ઊભા રહી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ શનિની દ્રષ્ટિ જો તમને સમસ્યા આપતી હોય તો એની અંદર તમને રાહત મળે છે. રોજ સાંજના સમયે પશ્ચિમ દિશા તરફ તમારે એક દીવો પ્રજ્વલિત કરી ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ આ મંત્રનો જો તમે જપ કરો તો પણ શનિ મહારાજ તમને સારો લાભ આપે છે. જે નાના વ્યક્તિ છે, નબળા વ્યક્તિ છે, આવા વ્યક્તિને તમે હેલ્પ કરો, એની સાથે સારો વ્યવહાર કરો તો પણ શનિ મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. અને લાઇટ બ્લુ કલરનો ઉપયોગ કરવાથી પણ શનિ મહારાજ તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે. આવા જ નાના નાના ઉપાયો વિશે વાત કરીએ. દર્શક મિત્રો, શનિ મહારાજ એની દ્રષ્ટિ તમને પીડા આપી રહી છે, શનિની પનોતી ચાલે છે, શનિની મહાદશા ચાલે છે, તમારે સમસ્યાઓ આવી રહી છે, તો કયા નાના નાના ઉપાયો કરવા કે જે નાના નાના ઉપાયો તમારી આ સમસ્યાને દૂર કરશે, તમને સારો લાભ આપશે, કર્મનું ફળ આપશે, જીવનની અંદર સ્ટ્રગલ ઓછી કરશે, માનસિક સ્ટ્રેસ ઓછો કરશે, દાંપત્ય જીવનમાં સફળતા આપશે, તો કયા ઉપાયો કરવા? નોટ પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, ખાસ કરીને પહેલામાં વહેલા તો તમારે જીવનની અંદર એક તો ઈમાનદારી રાખવી બહુ જરૂરી છે. તમે વ્યક્તિ પ્રત્યે, તમારા બિઝનેસ પ્રત્યે, તમારા પરિવાર પ્રત્યે, દરેક પ્રત્યે જ્યારે તમે ઈમાનદારી રાખશો અને વડીલોનું માન સન્માન જાળવશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. બને ત્યાં સુધી રોજને માટે તુલસીના વૃક્ષની અંદર અથવા અને પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ. એનાથી પણ શનિની દ્રષ્ટિ, શનિની મહાદશા, શનિની પનોતી એની અંદર તમને રાહત મળે છે અને સુંદર મજાનો લાભ મળતો જાય છે. પીપળાના વૃક્ષની નીચે અથવા 4 રસ્તા હોય ત્યાં શનિવારના દિવસે સાંજના સમયે તમારે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. એનાથી પણ શનિની પનોતી, શનિની મહાદશા, શનિની દ્રષ્ટિ તમને પીડા આપી રહી છે તો એમાંથી દૂર થશે. તમારા કાર્યક્ષેત્રમાં તમને લાભ મળશે, દાંપત્ય જીવનમાં ફાયદો થશે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. બને ત્યાં સુધી લીલા વૃક્ષને ક્યારેય ન કાપવા જોઈએ, નહીતર શનિ તમને સમસ્યા આપે છે. જે લોકો ગર્ભપાત કરાવે છે ને એને પણ શનિ પીડા આપે છે, માટે ગર્ભપાત પણ ન કરાવવું જોઈએ અને વૃક્ષો પણ ન કાપવા જોઈએ. અવશ્ય સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, પશ્ચિમ દિશા એ શનિ મહારાજની દિશા છે. પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનમાં સમસ્યા આપી શકે. પશ્ચિમ દિશાની અંદર તમારે દોષ હશે, તમારા ઘરની અંદર, તમારી ઓફિસની અંદર, તમારી ફેક્ટરીની અંદર. જો પશ્ચિમ દિશાની અંદર દોષ હશે તો તમારા કેરિયરની અંદર ગ્રોથ નહીં થાય. તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓ છે એની સાથેનો વર્તાવ તમારી સાથે સારો નહીં હોય. ઘણા ઘરની અંદર કામવાળા ટકતા નથી, એટલે કે કામ કરતા હોય એની નીચે જે કામ કરતા હોય વ્યક્તિઓ ટકતા નથી, ઓફિસીસની અંદર નથી ટકતા, એની સાથેના રિલેશનો સારા નથી રહેતા, તો સમજી લેવાનું પશ્ચિમ દિશાની અંદર દોષ છે. પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ હંમેશાને માટે તમારે ત્યાં તકલીફ કરાવે છે, સમસ્યા ઉત્પન્ન કરાવે છે. માટે પશ્ચિમ દિશા વ્યવસ્થિત હોવી બહુ જ જરૂરી છે. ઘરની અંદર, વાસ્તુની અંદર દરેક દિશાઓનું વિશેષ મહત્વ છે ને એટલા માટે અલગ અલગ દિશાની અંદર રહેલા દોષ માટે અલગ અલગ ઉપાયો તમને સારો લાભ આપી શકે. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો તમારે હનુમાન ચાલીસાના 11 પાઠ આજે કરવા જોઈએ. આજે અકારણ ગુસ્સો, ક્રોધ ન કરવો જોઈએ. વિશ્વેશ્વરાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. બુંદી ગાંઠિયાનું દાન નાના નાના બાળકોની અંદર, નાના નાના ભૂલકાઓની અંદર કરશો તો અવશ્ય આપને સારી સફળતા મળશે, આપના કાર્યો સિદ્ધ થશે, મનોકામનાઓ પૂર્ણ થશે અને સદાયને માટે હનુમાનજી મહારાજ અને શનિદેવની અનન્ય કૃપા આપને પ્રાપ્ત થતી જણાશે. એક કોલર મિત્રથી કરીએ. હલો હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. કુસુમભાઈ બોલો. મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે સાહેબ. ઘણા સમય પછી તમારો ફોન પાછો લાગી ગયો. હા, લાગી ગયો. નસીબદાર છો. હા, બહુ જરૂર હતી. હા, બોલો. નામ?
એનું નામ તેજસ છે. જન્મ તારીખ? જન્મ તારીખ 1/2/1986. 1/2/1986. જન્મ સમય? જન્મ સમય સવારે 6:25. સવારે 6:25. જન્મનું સ્થળ? ધાંગધ્રા. ઓકે, શું પ્રશ્ન હતો? સાહેબ છેલ્લા 6 મહિનાથી એની ઉપર બહુ ટેન્શન આવી ગયું છે. 6 મહિનામાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા અને મારા મમ્મી બી એક્સપાયર થઈ ગયા અને એના લગ્ન નથી થયા. તો લગ્ન ક્યારે થશે? અમે હવે એને લગ્ન પાછળ પડ્યા છીએ. છોકરી મળતી નથી. કોશિશ બહુ કરીએ છીએ પણ મળતી નથી. મકર લગ્નની કુંડલી છે. સૂર્ય શુક્ર બુધ 3 ગ્રહો સાથે છે. મંગળ શનિ સાથે છે. લગ્ન માટેની જો વાત કરવામાં આવે તો ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. સપ્તમાધિપતિ જ્યારે ચંદ્ર કેતુની સાથે બિરાજમાન હોય ત્યારે મન દ્વિધામય કરાવે. થોડી વાર આમ કરું, આ છોકરી યાર લગ્ન કરું, ના નાના કરતા આ સારી જાની યાર લગ્ન કરવા જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ બેન અને સાથે સાથે કાલસર્પ દોષ એના હિસાબે આ વસ્તુ બની શકે. કાલસર્પ દોષ અને ગ્રહણ યોગની પૂજા કરાવવાથી એમને સારી સફળતા મળી શકશે. એમનો લગ્ન માટેનો યોગ ઓલરેડી અત્યારે ચાલુ થઈ રહ્યો છે. મહેનત કરવાથી, પરિશ્રમ કરવાથી ને ઉપાય કરવાથી આપણને અવશ્ય સારી સફળતાઓ મળી શકશે અને લગ્ન માટેની જે વાત છે એની અંદર સારો લાભ મળતો જણાય છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. ગણેશ મહારાજ, બોલો મારા બેન. ભાઈ વિશે નામ, તારીખ, સમય અને સ્થળ. નામ નિલેશ. જન્મ જન્મ તારીખ? તારીખ 23/10/1979. સમય? સમય સાંજે 7:30 વાગે. જન્મ અને સ્થળ? હા જન્મ એનો સ્થળ પ્રશ્ન બેન? હતો મહારાજ. હા હેલો. જન્મ સ્થળ? જન્મસ્થળ લુણાવાડા. ઓકે, શું પ્રશ્ન હતો? સર એના મેરેજ થઈ ગયા હતા, બાબોએ છે, અત્યારે ડિવોર્સ થઈ ગયા છે. હા, તો એના ફરીથી મેરેજ ક્યારે થશે અને કઈ રાશિ સાથે? હવે જો ક્યારે એના યોગ પહેલાં થશે? વહેલી વસ્તુ તો એવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના ભવિષ્ય દર્શન એક એવો કાર્યક્રમ છે કે કાર્યક્રમની અંદર તમે ઘરે બેઠા તમારી કુંડલી જોઈ શકો છો. જ્યારે અહીંયા અમે કોઈ પણ વ્યક્તિની કુંડલીનું પ્રિડિક્શન કરતા હોઈએ ત્યારે તમારી કુંડલી તમે ખોલીને રાખો તો એક ગ્રહોના આધારે તમને ખબર પડે કે હા આ ગ્રહ અહીંયા બેઠો હતો અને મુકુંદભાઈએ કીધું કે આ સમસ્યા છે અથવા મહેન્દ્રભાઈએ કીધું આ સમસ્યા છે હો અમારે. તો હવે આના સપ્તમ સ્થાનની અંદર સૂર્ય, બુધ અને શુક્ર આ 3 ગ્રહો છે. 7મા સ્થાનની અંદર સૂર્ય, બુધ અને શુક્ર છે. એના કારણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનની અંદર સમસ્યા કરાવે. મંગળ દોષ છે જે દાંપત્ય જીવનની અંદર તકલીફ કરાવે. 9માંશ કુંડલી લગ્ન માટે મહત્વની ગણાય. શનિની 7મી દ્રષ્ટિ સપ્તમ સ્થાન ઉપર પડી રહી છે જેના લીધે આના લગ્નની અંદર વિચ્છેદ થયા. ઓલરેડી શુક્રમાં સૂર્યની મહાદશા ચાલી રહી છે. આમનો લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર જુલાઈ 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. મંગળ દોષ છે. મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને અવશ્ય આપવી જોઈએ. ઘરના મંદિરની અંદર માટીના કુયડાની અંદર એક મધ ભરીને રાખવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળે. શનિ રાહુ શ્રાપિત દોષ, 5મે રાહુ ગુરુ એટલે કે નાગદોષ, આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે સાથે સાથે દ્રષ્ટિ દ્વારા થતા સંઘર્ષ યોગ. હમણાં જ મેં વાત કરી શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ હોય તો એ લગ્ન જીવન બગાડે. શનિની 3જી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે જેના લીધે આનું લગ્ન જીવન બગડ્યું. માટે શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે આપે કરાવી લેવી જોઈએ જેથી બીજું દાંપત્ય જીવન સારું ચાલે. મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ન ભૂલાય હો. પોઝિટિવ રિઝલ્ટ આપશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ, જય રણછોડ. બોલો. મારી બેબી માટે પૂછવું છે. નામ, તારીખ, સમય ને સ્થળ. એની જન્મ તારીખ છે 3/11/95. 3/11/1995. સમય? સમય સવારે 9:30 કલાકે. જન્મનું સ્થળ? આણંદ. આણંદ. તમે ડાકોરથી વાત કરો કે આણંદથી વાત કરો? ડાકોરથી. હા, જય રણછોડ માખણ ચોર કીધું એટલે ખબર પડી ગઈ. બોલો બોલો, શું પ્રશ્ન હતો? હવે એના મેરેજ ક્યારે થશે બસ એ જ પ્રશ્ન છે. ચલો જન્માક્ષરની વાત કરીએ તો ગુરુ મંગળ શુક્ર પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે અને ચંદ્ર શનિનો વિષયોગ ચોથા સ્થાનની અંદર છે. દર્શક મિત્રો, લગ્ન માટે હંમેશા ચંદ્ર અને શનિ આ બંને ગ્રહ, ખાસ કરીને ગુરુ અને ચંદ્ર આ બંને ગ્રહો જોવા જોઈએ. દાંપત્ય જીવન ટકાવવા માટે શુક્ર જોવો જોઈએ. હવે આનો ચંદ્ર શનિની સાથે દૂષિત થઈ રહ્યો છે કારણ કે કુંભ રાશિની અંદર વિષયોગનું સર્જન કરી રહ્યો છે. મંગળ દોષ છે. મંગળ દોષો એટલે લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ કરાવડાવે. આમનો લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર એટલે કે મે મહિનાની અંદર ગુરુ મહારાજ પોતે પોતાની સ્થિતિ બદલશે.
વૃષભ રાશિની અંદર આવશે. મે મહિના પછી આનો લગ્ન યોગ ચાલુ થશે, પરંતુ ચંદ્ર શનિ વિષ યોગ, સૂર્ય રાહુ ગ્રહણ યોગ, આ બંનેની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપે કરાવી લેવી બહુ જરૂરી રહેશે. એની સાથે સાથે દર મહિને આવતી શિવરાત્રી, એની અંદર ભગવાન શંકરની પૂજા કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. રેવડીનું દાન મંગળવારના દિવસે અવશ્ય કરવું જોઈએ, પોઝિટિવ ફાયદો પ્રાપ્ત થતો જણાશે. પરંતુ એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ, મારે બર્થડે છે 18/12/87. 18/12/87. 10 અને 15 સવારે. જન્મનું અને સ્થળ પોરબંદર. શું પ્રશ્ન હતો? મુકુંદભાઈ, મારે કરિયર માટે પૂછવું હતું કે આપણે મારે ઈચ્છા છે કે યુએસસીપીએ ફોરેનની જે સીએની ડિગ્રી આવે એ કોર્સ કરીને આગળ કરિયર કરું તો સારું રહેશે કે અહીંયા ઇન્ડિયામાં એલએલબી કરી અને લો ફિલ્ડમાં આગળ સારું કરિયર રહેશે? કોઈ અન્ય કઈ હોય તો જણાવો. ચલો, જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, વિદેશથી લાભ છે કે નહીં, પણ એમાં પણ કયા દેશથી લાભ છે? કારણ કે આપણા ગ્રહો છે ને, આપણને અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ગામ, અલગ અલગ દેશ, આ જગ્યાએ આપણને ફાયદો આપતા હોય. ઘણા લોકો બિચારા મહેનત કરતા હોય રાજકોટની અંદર, અને રાજકોટની અંદર મહેનત કર્યા પછી પોતે બરોડામાં શિફ્ટ થાય ને ત્યાં એને સારામાં સારો લાભ મળે, સારા બિઝનેસમેન બની શકતા હોય છે. એવી જ રીતે ઘણા લોકો અમેરિકા જાય, અહીંથી પૈસા ખર્ચીને 25 લાખ, 50 લાખ, 1 કરોડ રૂપિયા, અને ત્યાં ગયા પછી પણ મજૂરી કરીને હેલ્થ સારી નારી અને વળી પાછું આવવું પડે તો સમજી લેવાનું કે એના ગ્રહો ત્યાં એને સપોર્ટ આપતા નથી. તો કયા દેશની અંદર લાભ છે તમારા ગ્રહોના આધારે જોઈ શકાય. હવે તમારી બેન કુંડલી જોવા જઈએ તો મકર લગ્નની કુંડલીની અંદર પરાક્રમ સ્થાનની અંદર મીન રાશિના ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે. ઓલરેડી ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ તમારો કર્મસ્થાનની અંદર છે ને 12મા સ્થાનમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. મહેનત તો તમારે દરેક જગ્યાએ કરવી પડશે. અમેરિકા જશો તો પણ તમારામાં સ્ટ્રગલ છે, અહીંયા રહેશો તો પણ સ્ટ્રગલ છે, પરંતુ તમારે વધારે પડતી જે સારી લેણાદેણી બની રહી છે, આ સારી લેણાદેણી તમારે ઇન્ડિયાની અંદર બની રહી છે, ભારતમાં બની રહી છે. ભારતની અંદર રહી અને તમે માની લો લો ફિલ્ડની અંદર જશો તો અવશ્ય સારો લાભ મેળવી શકશો, તમારા કેરિયરની અંદર ગ્રોથ થશે. અમેરિકા રાહુ પ્રધાન દેશ છે, રાહુ ગુરુની સાથે બિરાજમાન છે, પરાક્રમ સ્થાનની અંદર છે, ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મહેનત કર્યા પછી પણ ત્યાં તમને ઓછું ફળ મળે અથવા વિઝા પ્રોસેસની અંદર થોડીક તમને સમસ્યા સર્જાય, આવા યોગો બની રહ્યા છે. સૂર્ય શનિ સંઘર્ષ યોગ, ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની બેન પૂજા કરજો, અવશ્ય આપને સારી સફળતા મળી શકશે.